નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું કે તાડપત્રીમાં અરજી આપણે કઈ રીતે કરી શકીએ અને એમાં જરૂરી પુરાવા શેને કયા પુરાવા જરૂર પડશે. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને આવી જ વિડીયો મારા યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે તમે આ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કઈ રીતે કરી શકીએ છીએ. બરાબર છે. તો આજે આપણે તાડપત્રીમાં અરજી કઈ રીતે કરવી છે એની વિશે માહિતી આપીશું થોડક. તો મિત્રો ધ્યાનથી સાંભળજો અને વિડીયોને જોતા રહેજો. તો મિત્રો પહેલાં આપણે જતા રહીશું યોજનાઓમાં આપણે જઈશું એટલે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો એવું લખેલું આવશે, એટલે ત્યાં ઘડી આપણે ક્લિક કરવાની છે. એટલે મિત્રો આ પ્રોસેસ આ રીતે જુઓ, બધા જ ઘટકો અહીં ખુલી ગયા છે. બધા જ ઘટકો છે આમાં. પ્લાવ છે, પાવર ટીલર, પાવર થ્રેશર છે, હાર્વેસ્ટર ને બ્રશ કટર ને બધું, રોટાવેટર છે, લેઝર લેન્ડ લેવલર છે, સબસોઇલર છે, સોલર પાવર યુનિટ. એટલે મિત્રો સોલર પાવર યુનિટ એટલે તારની જે વાડે આપણે જે ઝાટકા મશીન મૂકીએ છીએ એની વાત છે. હા, પછી પાક સંરક્ષણ સાધનના ઘટકો. એમાં પાક સંરક્ષણ સાધન એટલે દવા છાંટવાનો પંપ. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, દવા છાંટવાના પંપમાં તમારે અરજી કરવી હોય તો પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત લખેલું છે એમાં જઈને જ આપણે અરજી કરવાની છે, તો જ આપણું પંપ ખરીદી માટે પૂર્વ મંજૂરી નીકળશે. કારણ કે અમુક ખેડૂત મિત્રોને ખ્યાલ નહીં હોતો કે પાક સંરક્ષણ સાધનો એટલે શું. પાક સંરક્ષણ એટલે સંરક્ષણ કરવા માટે આપણે દવા છાંટીએ છીએ, એનો ઉપયોગ કરવા માટે. એટલે બેટરી ચાર્જિંગ પંપ આવે છે. એટલે મિત્રો એમાં 50% સબસિડી છે અને તાડપત્રીમાં પણ 50% સબસિડી છે. તો મિત્રો તાડપત્રીમાં અરજી કઈ રીતે કરવી એની થોડીક માહિતી આપણે જોઈશું. તો 9 નંબરનું અનુક્રમ નંબર 9માં તાડપત્રી છે, તો આપણે એમાં જઈશું. તાડપત્રીમાં મિત્રો 50% સબસિડી છે જનરલ ખેડૂતો માટે, અને AGR 4 એટલે કે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે છે 75%. તો મિત્રો આમાં તમે અરજી કરશો એટલે તમને પૂર્વ મંજૂરી હુકમ મળે છે. અહીં ઘણી મિત્રો તાડપત્રીનો ફોટો પણ આપેલો છે. 18 બાય 24 ફૂટની તાડપત્રી આવે છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ અરજી કઈ રીતે કરી શકીએ. અત્યારે મિત્રો પોર્ટલ ખુલી ગયું છે 21/9 થી 30/9 સુધી. બરાબર છે. તો મિત્રો અરજી કરો એવું લખેલું જ છે, ત્યાં આગળ જે આપણે અરજી કરવા માટે ક્લિક કરીશું. હવે મિત્રો આ રીતે ઓપ્શન આવશે. બરાબર છે. તમે રજિસ્ટર અરજદાર છો એટલે તમે નોંધણી ખેડૂત નોંધણી કરાયેલી છે, ના હોય તો ના. બરાબર છે. પછી તમે આગળ વધવા માટે ક્લિક કરશો. આગળ વધશો એટલે મિત્રો આ રીતે અલગ અલગ કોલમ આવશે. નવી અરજી કરવા માટે, અપડેટ કરવા માટે, કન્ફર્મ અરજી કરવા માટે અને અરજીની પ્રિન્ટ કરવા માટે. બરાબર છે. તો આપણે પહેલાં અરજી કરવાની છે. તો મિત્રો પહેલાં નવી અરજી કરીશું. એમાં તાડપત્રી જ આપણે સિલેક્ટ કર્યું છે. તો આમાં મિત્રો તમે જોશો કે લાલ ફૂદડીવાળું છે ને, આપણે ફરજિયાત ભરી જ દેવાનું છે. એમાં પહેલાં તમારું નામ આવશે, પછી પિતાનું નામ આવશે, પછી અટક આવશે. બરાબર છે. તમારી જે અટક હોય, પછી જાતિ તમારે જે હોય એ જ સિલેક્ટ કરવાની છે. જનરલ હોય તો જનરલ, OBC હોય તો OBC, ST હોય તો SC. બરાબર છે. પછી છે મિત્રો પુરુષ હોય તો પુરુષ ને સ્ત્રી હોય તો સ્ત્રી. બરાબર છે. સ્ત્રી ખેડૂત ખાતેદાર હોય તો આપણે સ્ત્રી સિલેક્ટ કરવાનું છે, અને પુરુષ ખેડૂત ખાતેદાર હોય તો પુરુષ સિલેક્ટ કરવાનું છે. જિલ્લો, તાલુકો જે તે તમારે લાગતું વર્તો હોય. દિવ્યાંગ છો મિત્રો, દિવ્યાંગ હોય તો હા અને ના હોય તો ના. બરાબર છે. ઈમેલ માગે છે પણ મિત્રો નાખવાની જરૂર હોતી નથી, ફરજિયાત છે નહીં. અહીંયા મિત્રો તમારે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો, હા હોય તો હા, ના હોય તો ના. બરાબર છે. સહકારી મંડળીના સભ્ય છો તો અહીં ઘડી ના કરી દેજો. દૂધ મંડળીવાળામાં ના કરી દેજો. મોબાઈલ નંબર ખાસ લખજો મિત્રો. આધાર કાર્ડ નંબર ને મોબાઈલ નંબર તમે લખશો તો તમને તમારા જોડે પૂર્વ મંજૂરી હુકમ તમને ખ્યાલ આવે કે મારો ઓર્ડર નીકળ્યો છે કે નહીં નીકળ્યો, તમને કોલ આવશે. નીચે મિત્રો બેંકની વિગત ભરવાની છે. IFSC કોડ નાખવાનો છે, બેંકનો એકાઉન્ટ નંબર નાખવાનો છે, બ્રાન્ચ કઈ છે તે નાખવાની છે. બરાબર. જિલ્લો છે એ પસંદ કરવાનો છે. ખાતા નંબર 2 વાર નાખવાનો છે કન્ફર્મ કરવા માટે. પછી તમે
તમે કેવા પ્રકારના ખાતેદાર છો તો એ તમારે બતાવવાનું છે. પછી તમારે જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું છે. પછી મિત્રો તમારે રેશન કાર્ડની વિગત અહીં આગળ ભરવાની છે. રેશન કાર્ડ નંબર નાખશો અને અહીં આગળ કેપ્ચા ભરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, અરજી સેવ થશે એટલે તમારી અરજી થઈ ગઈ એ દર્શાવે છે. પણ મિત્રો તમારે 100% અરજી ક્યારે ગણાશે કે તમારી અરજી કન્ફર્મ કરવી પડશે મિત્રો. તો મિત્રો તમારે કંઈક અરજીમાં કંઈક ભૂલ પડી હોય, કંઈક અલગ તમારાથી ભૂલથી બીજો કંઈક અક્ષર લખાઈ ગયો હોય, બીજો શબ્દ લખાઈ ગયો હોય તો મિત્રો અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો એવું લખેલું છે. ત્યાં જશો ને તો મિત્રો તમારે અરજી અપડેટ કરશો ને એટલે તમારે એમાં ભૂલ પડી હશે અહીં આગળ સુધરી જશે, પછી સેવ કરવાની છે. પછી મિત્રો અરજી ફાઇનલ થઈ જાય એટલે કન્ફર્મ કરવી ફરજિયાત છે. મિત્રો જો અરજી કન્ફર્મ નહીં કરો તો મિત્રો તમારી અરજી આગળ નહીં પહોંચે. એટલે મિત્રો અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરવાનું છે. તમે સેવ કર્યા પછી બધી વિગત ભર્યા પછી તો જ તમારી અરજી પૂરેપૂરી થઈ છે એવી ગણાશે. હવે મિત્રો અહીં તમારે અરજી નંબર નાખવાનો છે. તમે અરજી સેવ કરશો એટલે અરજી નંબર આવશે તમારા જોડે, એ સ્ક્રીનશોટ લઈ લેવાનો અથવા લખી દેવાનો. એ અરજી નંબર તમારે લખી દેવાનો 6 આંકડાનો. પછી જમીનનો ખાતા નંબર લખી દેવાનો છે. જમીનનો ખાતા નંબર નાખશો અથવા તો રેશન કાર્ડ નંબર નાખશો અને કેપ્ચા દાખલ કરશો એટલે સર્ચ શોધો એવું લખેલું આવશે. ત્યાં આગળ જશો એટલે મિત્રો તમારી અરજી કન્ફર્મ થઈ જશે. તો મિત્રો હજુ પણ કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં લખજો અને તમારે કયા વિડીયોની જરૂર છે તો હું એ રીતના વિડીયો બનાવીશ. તો મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો. તો મિત્રો આભાર મિત્રો, વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આગળ મિત્રો આવી જ અરજીને લગતી અને આઈ ખેડૂત પોર્ટલ PM કિસાનને લગતી હું માહિતી આપવા માટે વિડીયો બનાવવાનો છું મિત્રો. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આવી જ વિડીયો તમને જોવા મળશે. અને મિત્રો બેલ આઇકન પણ ક્લિક કરજો. લાઇક પણ કરી દેજો મિત્રો. મારી વિડીયો ગમી હોય તો મિત્રો લાઇક પણ કરજો. તો મિત્રો હું આવી જ વિડીયો બનાવીશ અને તમને ગમશે પણ અને તમને પૂરેપૂરો ખ્યાલ પણ આવશે. તો મિત્રો